બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી ચૂંટણીના ફોર્મ ભરવામાં આવશે। 22 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। 24 સપ્ટેમ્બરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ થશે। 29 સપ્ટેમ્બરે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકશે। 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે। બનાસ ડેરીની ચૂંટણી માટે મતદાન 10 ઓક્ટોબરે થશે। 11 ઓક્ટોબરે મતગણતરી અને પરિણામ જાહેર કરાશે। બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ પણ ઊભી થવાની શક્યતાઓ છે। કમલેશ નાભાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કમલેશ, 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી આ ચૂંટણીના ફોર્મ ભરવામાં આવશે। બનાસ ડેરી ચૂંટણીની જાહેરાત થઈ, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરી છે તેની જે કહી શકાય કે જે ચેરમેન પદની જે છે તે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ટર્મ પૂરી થતા ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી તેના જે ફોર્મ છે તે ભરાવાના છે અને 22 સપ્ટેમ્બરે જે ઉમેદવારી પત્રો છે તે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ 23 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 24 સપ્ટેમ્બરે માન્ય જે ઉમેદવારો પત્રો હશે તે પ્રસિદ્ધ કરવામાં આવશે અને 29 સપ્ટેમ્બરે ઉમેદવારોનો પોતાના જેને પણ ફોર્મ પરત ખેંચવાના છે તેઓ 29 તારીખે ફોર્મ જે છે પરત ખેંચી શકશે અને 30 સપ્ટેમ્બરે હરીફ ઉમેદવારોની આખરી યાદી છે તે જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે જે 11 ઓક્ટોબરે મતગણતરી થશે અને જેનું પરિણામ હશે, જે ચૂંટણી થવાની છે તો 11 ઓક્ટોબરે જાહેર થશે અને અત્યારે તો જે પ્રકારે લાગી રહ્યું છે બનાસ ડેરીની ચૂંટણીમાં હરીફ પેનલ જો ઊભી થાય તો નવાઈ નહીં। જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।